બર્થડે મમ્મી, આજે તારો દિવસ છે તો બસ તારા માટે એક વિડીયો બનાવ્યો છું મેં કે હું નાનપણથી લઈને અત્યાર સુધીમાં મોટી થઈ તો તે મને બહુ જ સપોર્ટ કર્યો છે. નાની હતી તો મને યાદ છે તે મને કીધેલું 10 દિવસની હતી તો મને ન્યુમોનિયા થઈ ગયો હતો, તો તું મને એ તારી હાલતમાં તું મને 10 દિવસની હતી તો તું મને લઈને ઇન્જેક્શન મુકાવવા જતી હતી અને તે મને કેવી રીતે હેન્ડલ કરી છે એ ટાઈમમાં એવું બધું જ તે મને કહ્યું છે. સ્કૂલે જવાના ટાઈમે જમવાનું રેડી રાખવાનું, ટિફિનમાં ભાવે છે એવું મૂકવાનું, નહીં તો પછી ખબર છે ડબ્બો પાછો આવશે. ખાવા બાબતે તો તે મને બહુ જ સાચવી છે પહેલેથી. અને હા, બધાની મમ્મી સાચવે છે અને મમ્મી છે તો આપણે છે. આ દુનિયામાં આપણે આયા જ મમ્મીથી છે. તો તારા લીધે જ હું અત્યારે જે છું એ તે જ મને સપોર્ટ કર્યો છે નાનપણથી લઈને અત્યાર સુધીમાં. તે મને કોઈ વાતમાં હા પહેલાં બહુ જ રોકટોક કરી છે, બટ ના, તે મારા માટે કરી છે એટલે હું સમજું છું એ બધું. અને તે મને અત્યારે બહુ જ સપોર્ટ કર્યો છે. મારી જ્યારે મેડિકલ કન્ડિશન હતી ત્યારે હું બેડ રેસ્ટ હતી તો તે મને બહુ જ સાચવી છે. મને એક પાણીનો ગ્લાસ બી તે મને હાથમાં આપ્યો છે અને બધું મને સહારો બની છે. તું મારો ઉઠતા બેસતા મને નહોતું ફાવતું તો તે મને હાથ પકડીને તું આખો ભાર હું તારી પર આપી દીધી હતી તો બી તું સહન કરતી હતી. અને પપ્પાના ગયા પછી તો તે મને પપ્પા અને મમ્મી બંનેનો લવ આપ્યો છે. અને બસ તું મારી પપ્પા પણ છું અને મમ્મી પણ છું. મારી લાઈફમાં પપ્પા ગયા પછી મને બધું અધૂરું લાગતું હતું કે હવે હું રોજ કોણ જોડે આંટો મારવા જઈશ, વાતો કરીશ. પપ્પાએ અલગ હતા બટ એના ગયા પછી તું મારી જોડે બહુ જ કનેક્ટ થઈ છું અને તું મારી બેસ્ટ ફ્રેન્ડ છું. તને ખબર છે હું મારી લાઈફનું બધું જ તને આવીને કહું છું કેમ કે મને પ્રાઉડ છે કે તું છું મારી જોડે. બસ કોઈ નહીં હોય ને તો ચાલશે, મારે કોઈની જરૂર નથી, મને બસ તારી જરૂર છે. અને જેમ તે મને સપોર્ટ કર્યો છે ને મારા અત્યાર સુધીના 21 વર્ષમાં તે મને જેટલો સપોર્ટ કર્યો છે ને, આઈ પ્રોમિસ કે હું તું ઘરડી થઈ જઈશ તો બી હું તને એટલો જ સપોર્ટ કરીશ. તને ક્યારે બી એકલી નહીં પડવા દઉં. મને ખબર છે કે પપ્પાના ગયા પછી તું બહુ એકલી પડી ગઈ છું અને એના કારણે થોડું મને બી હર્ટ થાય છે કે હું પપ્પાની જગ્યાએ તો નહીં લઈ શકતી, બટ હા પપ્પા જેટલો સાથ હું તને આપી શકું છું તો હું પ્રોમિસ કરીશ કે હું તને બધો જ લવ અને સપોર્ટ આપીશ. અને હા, ઝઘડવાનું બંધ કરી દઈશ, કામ કરવાનું ચાલુ કરી દઈશ. હા, મને ખબર છે કે હું વ્લોગ્સ, રીલ્સ, જોબના માટે કામ નહીં થતું મારાથી અને થોડી તકલીફ પડે છે મને,